કોમ બધું બહેરાન કરવાનું, કાઢબીન કરવાનું. સજ્જો ડોગર વાયુ છે અને સતે આ ડોસી છે ને ચાલ લેવાય નાય. આમાં મારો ભારો સતે ઉપાડવો હોય તો આ કોણ મને ઉપરાવો? હેડ ને ઘેર જવા દો, ચાલતો તો ડોસી લઈ જશે. આ તે સતે મારો તો ઘેર જવું પડશે. તે સતે બિયારણ લાવ્યો ડેગોમથી અને જ્યાં હતા 4 જણા. તે પછી છે ને બિયારણ લાવ્યો પણ ખાતરની થોડી રોમન થઈ છે, વાંધો નહીં. તે સત્ય છે ને આ તો રોધન સત થઈ અને મારા ડોસી તો આ તો પૂરી ખમણ વડો આ બધું બનાવ. ગામમાં સતે નહીં પેલો મથુરિયો ને ભીમલો ને પેલો મોહન્યો ને મફત્યા ખાવા પેધવાડ્યા છે ડોસીએ. ઊન તો આબા જ ના દઉં. ઓર તો શું મારે પૂંજો મળશે ને તે મેં તો બધું બનતા શીખ્યું. તારે સતે ખાઈશું જ ને તાન નહીં કહીએ, ખાવાનું જ ને તાન સતે. અમે તો ગમે તે કરીએ સતે તાન. તે હું તો ઘેર જાઉં, ઘેર જઈને જોઉં મેદું લાવી શક ને મારી ડોસી લ્યો ઘેર સતે આરામથી ઊંઘી જશો. જોની મહારાણી હોય અને અમારા આદમીઓને કોમ કરવાનો બહેરાનો. ઓય એ ડોસી સત ઊભી થાય ને તહેવારો મેં પડી દઉં છું પાડા પર છે. હું તો અભી હાલ આડી પડી હતી. આખો દાડો પડી પાડો છો અને પાછો હાલ આયા હું તો આડી પર. આમ ઊભી થા છતાં બધું અમને લસ્યાલું કોમ તે ડોહા મારો કામ લેન લેબરો નહીં પાડવા જતી. લેબડો મારો લેબડો પર ચડવાનું. હા સોરી પોતાવ ને મળતો નહીં તે ન કે મારવો પડશે. એ લેબડો પર મારે ચાલો કે તમારે ચાલો મારે તો ભાડું લઈને આવવાનું હોય. હેડો ને હેડો મોર થાવ અહીંયા ચાલ્યું લેવું હેડો. તહેવારો મેં પડ્યો છો ખાવું સતે આજ રોધન સટ થઈ ગયો છે. શું કરો? આજ પૂરી ગોડો એ ડોહા આપડે બધું લાવવું તો પડશે ને. બધું લાવ્યો છું. ગોધનગર લેવા જતા બધું સામાન તું મૂકું બે ગમ જોતો સજો હા મારી વાત વાપરતું. હા સત એમાં થુલ્યો હા સત મોહન્યો હા અનસન પેલો નથી તો રાખવાનો ભીમલો. અમને ખબર ના પડે એવી રીતે આપણે સત્રો અધવાનું એમને આપડે ખવડાવવું તો પડે જ ને. સત મારી વાત જ નહીં વાપરતી દોસ્ત. જો હા સત્રો અધવાનું કરવા અને છે ને તે આપણું પેલું રાખલો છે ને રાખલા ને તારું મોમાન ઘેર મિલે છે. રાખલા ને ત્યાં હરમ ઘેર બોલે છોકરો ખાય. હા રે રાખલા બોલાવી લેજો. ફોન તો કરજો રાખલા. શું કીધું વાપર્યું? હા દાખલ તો પકડી લે તો માગે તો મને સત મારા ઓલે તું તો આવીશું. ભાઈ લેબડો પર તો જતો તમે. સારું ચાલુ હોય તો એ વાત ડોસી સારા ચાલાનથી તું જિંદગી સત મારે જ કામ કરવાનું. ઢોરો એ મારે હાંકવાનો પાવાનો એને બધું પેલું ખોર મેળવાનું. સત મન તો લચ્છાલીસ તા બાપાએ અને ડોહા આપડે બેહલાનું કહેતા હતા નવી લાયા. સત રેદર પાટી મેલે તો મારો આમ બોલીશું તે ડોહા બોલું ને તો હું કરું તાર. આ સહીનું પૂરું નહીં કરતી બીજી પંચાયતો કરું છું. એટલે બે બેહવો ડોહા. સત તું કામ કરીને ને ગ્રેવરી મેલે તી પાટો એટલે આ ડોહો તો ગોડો થઈ ગયો. બેહવો લાવી તું પાર મેલવા ધ્રમ સતે હું તો બે ગમ જો ને મને તો દોરારો મળ્યો તો મથુર્યો પણ હું તો હંતાઈ ગયો. આ તો સત ખબર પડ જાય કે આ તો સીધું લેવાયો છે. અમે ઓકું કસીધું અમાર પૈસાથી અમારે તો ખાવાનું છે સતે બસ પાર મેલ તું. ડોહા લેબડો પારવાનો તો ને એ લેબડો પેપડો કર્યા કર તું પાર મેલ લે. આ ધોધન સત છે મને તો હું તો ખાવાનું. આ ડોહો તો ગોડો થઈ ગયો લાગે. આ તો દારો ખાવું કરે. પાર મેલો કોમ તમારી મારી શીખવાડી જ નહીં. એ ડોહા તારું કરવા તાની વાત હું કરું. પાર મેલો હેડો ફટાફટ. ગોમ્બો લોકો ખાઈ ઊંઘીએ જવાયું અને પાર જ નહીં આવતો. એટલે આ ડોહા તો હું જબ નકામ ને ઘેર જઈને વાળા લે તારી હો. આ તો બધા ખેતરમાં જોવા એટલે તો બોલતી નહીં. સાથ હાર હે ડોસી આપણે છે ને તે રોજવાનું દોસ્ત પાર મેલ હે. હા એમ કે બીજી વાત કરવાની હોય. આ તો મારી ફરેલી ડોસી તો મગજ ફરેલી એ માર જેવી છે. આ તો ફરી વાર ઓનો મુદ્દો કૂટો ના કરાય. તાર ને મોરીએ મને તો માર્યો તો કે ભીમલો ને બધા આયા હું તો બચી ગયો. પેલા ભીમાભાઈ ને બધા હતા એટલે તમે બચી જાય નકર તમે પડતા હોત. હું એ તો તું હજુ તારમાં ઓળખતી નહીં. ઓળખતી નહીં. અત્યારે ખબર નહીં મારી તો હજી.
તમને મારી ખબર નહીં તો હું ચેવી હું તા હાલ હું ઘેર જાઉં છું તો આ ફટાફટ પાડો લઈ અને લેબડો કોણ પાર હે આવો ને આવો રોધવાનું એ ખબર પડતી આવો ઘેર હારું હેરો આ તો ડોહો માથે પડેલો હો લાગે પાહુ લાગે ડોહાન તો રામભાઈ કેમ છે મજામાં છે અરે બાબુલાલ આવો 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 અરે કેવું ચાલે છે તમારા રાજની અંદર અરે હું તો એમ અને કહું આ છું, જમીન કોની તમારે લીધી છે માર તો સત બાબુલાલ છોકરો બહુ કમાય આખી રાત માર છોકરો તો છે ને તે પૈસા જ ગણે છે રાત દિવસ રાત દિવસ હા. અને તે સતે માસી શું કરે છે એ તો લેર કરે મોટા હમણાં જ. અને સત આજ તો જમીન જજો બાબુજી ચાલ આ તહેવાર ચાલે ધન સત હા, સાત હા. તાને જમ્યા વગર હા, લઈ જવાનું હો. હા. મારો તો છોકરો બહુ કમાયો દલાલી ને તે સતે એમ કરો ને ઘેર હેડો હા રેડો સતે ખાધું નહીં તમે હા ઓહો ઓહો હલકા હલકા હેડો છો તમે તો ઊંચો તમારું વહરાજ હું તો ચાયરો ભરે હો ડોગેરો રોકી છે તે સતે જો એ છોકરાએ 15 લાખ ખર્ચો કર્યો બોર બનાવ્યો હા. સત છે ને તે મોટો વસ બનાવ્યો છોકરાએ હા, હા. મારા છોકરાને બહુ લાગીશ પણ અમે છે ને થોડી પૈસાની ભગવાન સગવડ કરે ને પછી મારા છોકરાને પહેરાવી દેવું છે મારતો કારણ કે જમીન લીધી સત બાબુજી જમીન તો 11 વીઘા લીધી કેટલી હા, 11 વીઘા તાને ઓ ડોસી હાડુ હા એ તાર માં હાયા આવો માં જય શ્રી કૃષ્ણ ડોસી, બેહો, બેહો. પજે લાખ ડોસી સતે આવો એ આયુષ્માન બસ બેહો બેહો કેવું છે પછી તમારે હવ શાંતિ છે સારું છે? હવ ડોસી રોધવાનું કરો રોધવાનું કરો ને સતે મહેમાન ને છે ને હા જમાડવાના છે આપડા તો એ આપણે જમાડીશું પણ પછી પેલા ભીમાભાઈ ને એવું કરશે પેલા એ બધાને છે ને હરકાય છે બધા અલ્યા તમે તો હા પાણી પી લો આ કોમ પેલું ભીમલો ઓ વાહ વાહ હરકાયા છે એ તો ચાટણીઓ છે એક નંબર તે હું નાચ કહું છું ડોસી કઈ ભીમલો અને મારા સૈકડા રૂપિયા ચાટી ખાઈ જો રોજ મારું મફત નું ખાય લઈ છે આવવાનું છે તે તો બહુ લુકા છે. ખાય આ ચોરી ચોરી રંધાવો અમુક થાતું થોડું ઊંઘું હારું ઊંઘો બાબુજી તમે ઊંઘો હા. અને પછી આ મારો ડોસો વધી દે ને ઓહો. પછી તો મને જગાડું હા. સૌદી સતે અને ડોસી હા ડુહા મને સારું છે તાર તો ફૂવો થાય કુવા તો હારા જ છે વિચો ના અને પડે. આ રોતો અને આપણા ઘેર મહેમાન ચોહી ડોસી અને આપણે રાખલા લાવવાનો હતો તે અમની ગાલે લેવા જવું હા તો રાખલો તો મોમ ઘેર જો સત્રી આવવા દે ને અને હું ચિંતા થાય તાર મોમ હમણાં તો અમને કહેતા હતા કે આપણે રોધન સરે એ રાજ્ય તો લાવીશું પણ તાર મોમો તો કરોડપતિ રાખલાની રહેવા ને ઘેર હું ગાલ્યા છે અહીં હું તને નહીં કંટાળતો ને તું રાખલાની બધી વાતો કરું હારે બાબુજી ઊંઘો હા, તાન. હા. તે સતે હું આ રોધી લે ને ડોશી ઓહો. પછી તો તમને જગાડું છું હા, હો? હા. ઊંઘો હો હા. ઓશેકું લેવું છે ના ચાલશે સારું હો ઊંઘો સિગરેટ બિગરેટ ઓછું બીજા ના કહું ધ્રો થઈ જાય તો આ એને બધું પંચાયત કર્યા કરતું એને નક્કી ઉપર સર ને સીધું વાંકો હતું બધું પણ તેલ એવું લાવું તેલનો ડબલ નહીં ને સતે માર તો આયા છે બાબુજી બરોબર તે બચારો આપણા ઓગના મહેમાન થાય તે ખવડાવું અને પછી બાબુજીને છે ને જમાડીને મોકલું માર ડોશી આમ ગમે તે પણ ટાઈમે રોધી ના લો હો ભાઈ માર ડોશી લેવું નહીં ડોશી હારી બચારી અને હા સ્વાદ કરતા હતા માર ડોશી એ સતે ખાઈશું જ નતા ગમે તો એ ગામમાં બધા રોટી બાટી ઊંધી ગયા હજુ તમારે ચૂલાનો ઠેકોનો નહીં ઓ ડોશી હેડો ને ચૂલાનો ઠેકોનો હજુ કર્યો નહીં આપણે જલ્દી જલ્દી રોધવાનું છે ને પાર મેળવાનું છે અને ડોહા આય, આય, જલ્દી એ અને પૂરિયા મૂરિયા બધું બનાવવાનું નથી એ જબરું રોધવાનું છે આપણે ખાલી જો મને તો પાણી પાણી લેતા વાપરો
રોધન સત તે સતે ગોમમાં છે ને માટલું જ લેતી મને તો બધું આવડે રોત ખાત બધું આવડે મને ડોહા તાર તો હું આડું જ નહીં ને ના સર તારે સર ચૂલો હરગાવાનું મને ફૂંક મારતો સર તો આવડે તો શીખવું પડે ને ચૂલો હરગાવી એટલે આ ડોહા લાકડો લાવવો પડે આપણે તો લાકડો જો વાડમ મૂક્યો તો ઓગો લેતી લેતી જલ્દી વાડામાં લાકડો લઈને આવો કીધું કીધું ડોહા સર જલ્દી આવજે જાડો લાકડો લઈને આવ્યું તે સત હું તો એમ કેતો તો આ ઝાડો છે ને તો ઝાડો નતો આ મોટા તપેલા ઝાડ અને આ રહ્યું ને સદોશી તે આમાં છે ને આપણે કાલે ટાટું ખાવાનું કાલ રોતાય નહીં સર એટલો આમાં શાક દાળ બધું આમાં બનાવી દે અને પછી ને તે ત્યાં ના વડો બનાવી દે ડોહા પૂરીઓ બનાવી નહીં સર પૂરીઓ છે ને બનાવી દઈએ સર દોશી આપણે ચૂલો હરગાવ સમજો અને ડોહા ડોશી ખમણ ને એવું લાવવું પડે એમ પણ બપોર તે સતે આપણે છે ને જમવાની છે ને વહરા પૂરું રોતી દઈએ અને પેલા આવે છે ને ગમના અને ગંદે ના આવે એવું આપણે ઉતાવળ કરવાનું છે અને આપણે ખમણ ને એવું લાવવું નહીં પડે બધું તો હું લાવું તૈયાર લાવું લે તૈયાર લાવું હું બધું હરકાઈ દઉં સર ડોસી હા ડોહા ના હતું કે આવું શું છે એટલે પાર આવે ડોહા કેરોસીન કોઈ ગાય પેલું વેડવું પડે ને બધું હા એટલું કામ કર આવી છે સતે હું ખાટલા મૂકું તું રોજ હો અને ડોહા તમે કહે કે મૂળો હતું મને આવડે એ તો કહું છું પણ હું તો હું તો આવડે તો હું ખાટલા મૂકું અને ડોહા હું બૂમ પાડું તો પાછો આવજો હો હા હો હા સર હું ઊંઘું છું તાનો હારું ઊંઘજો પણ જાગતા ઊંઘજો પાછા એ જાગરે માલન જાગરે માલન જાગ અરે આ ડોહા હા આ તો આનું ઢોકણું ઉપર ને કોઈ પડતું બરતું તે સતે તને રોતો સો તો બોલ હમ કાપ સતે સર દોશી છે ને એ હું ઊંઘ્યો છું તા ડોહા ઊંઘો એનું કોઈ વાંધો નહીં પણ પેલી એમને ચાલ લાવે તો એ બેહો નાખવાની નહીં ડોહા તો ઊંઘી જ જાય તો ડોહાનું છે કોઈ બોલાતો નહીં આવે તો લોકો પાડે તો બધા તમે બધા આવશે તો ખરી પણ પહાડ તમે ત્યાં કાઢેલું હોય તો ના પાડેલું હોય કે ખાસ કંઈ કોઈ આપવાનું નહીં અને પેલા બાબુજી આવ્યા ને એમને તો ખાવા આપવાનું કીધું છે તો મારા ગાય ગામ વધી ચાલુ પડે હા ચૂહો હરકતો ને ચોક મારવા દેજે પેલા લાકડો ચાલે હવે હરાજનો લાકડો પડી ગયેલો થોડુંક ધ્યાન રાખજો હું અંદર વાળીને આવું ડોશી મને લાગે છે તે રંધાઈ ગયું આજે રોધન સર અને કાલે સાતમ આઠમ સત્વા પર તો કરી ગયો છું હા સત્વા થઈ ગયો ને ડોશી તો ફટાફટ છે ને મૂકી દે થોડું ખાલી પાણી હોય ભાત મને બધા એટલે તું તમે હે ને પેલું એ કરી દેજો હું થોડું ખાલી વાર નાખું આવે નહીં હા સર હું તો વાર નાખું છું તું ગમતો ના લે તો હું વાર નાખું તમે વાર નાખ્યો અરે ના તમારે ના વરાઈ યાર સર તું વાપરે તો હું વાર ના, તમે વાર નાખો હું વરાઈ. ના અમને બધું આવડે અમે વારીએ બધું કરીએ અમે તો તમે તો કરો જ. મારતો છે ને સવારે એ ડોહા હોભરો છો ડોશી વારી આવવાનું એ ડોહા હોભરો છો તે સત્તર હું તો બેહરો છું નહીં મને કાલે તારે બેહાડે પણ બધું રોધેજી અંદર લાવી દઉં ને માથે છો તો હલકરાઈને બોલ એવું પેલા મથુરીનો કાગરા પર તેમ સચી જશે હા તો રોધેજી તે બધું લાવી દઉં દહેર કટકો રાખ અને તો પેલો કર બોલાવી દે સારું હેડો અને પેલી પછી પૂરીઓ તરવાની એટલે બધું તો કરીએ છીએ સારું હેડો સાત મથુરીઓ હરકાયા મથુરીઓ ભીમલો મોહનલો અને કૂતરો જોજો વાહન ચાટી નાખા પાહો સર ડોશી મજા આવશે નહીં ખાવા હવે ખાવાની તો મજા આવશે સચા તે ભાગ્યો બધું રાખેલું રાખ
નકો અમે ગંધ જશે ને રોધેલાની હા. તો પાછા એ રહેશે ને કાકડા ચચી ગયા હશે એવું એટલે આપણે છે ને બારીઓ દરવાજા ને બધું વાસીને ખાઈએ ને હમતા દઈએ હા. હો શું કીધું પણ મારે તો મારા રાકાની ચિંતા થાય અમારે રાખવું તો આવશે આમ જોતા આપણે આપણું કરો અરે આ માર તો રાખો ખા રોધન સર મેં એમને મમ્મી રોધ્યો કે નહીં રોધ્યો કઈમાંથી શીરો લેતી હતી ને રોકી દે કઈ બસ અને હું કહું રાકા મમ્મી રોધ્યો કે નહીં રોધ્યો હોય એટલે રાખો રાખો બહુ કરું છું અત્યાર સુધી ધવરાય તો ધરવાની નહીં આ મારા રાકા ખવડાવવું તો પડશે હા ડોસી તાર હું આવું ઓટો મારી ખેતરમાં હો આ ખેતરમાં ઓટો મારીને આવો પણ પેલા એમને પેલા મહેમાન એમને બોલાવતા એ તો હું બોલી આવું છું બાબુજી ને સર ઘર તું ખુલ્લું ના રાખતી હો આ ઘર વાંચી જ દઉં હા આવી જાય તાર તું તો સમજ જાઉં તાર ના તો ડોસી કેવું કરવું હતું સર પૂરીઓ કમન વડો અરે બધા બોલતા જાય બધા સંભળાવે પા પણ બચ્ચોય બનાવે ડોસી આ તો તમે કરો લેબરો બેબરો પાડતા જો ડોહા શું કીધું આ ડોહા જે હવે થોડુંક પાવું કોમ કર જ્યાં તે બધું વારી દે છે ડોહા ખેતરમાં જે હા ડોહો થોડુંક વારી ગયો હવે થોડુંક હું વાર નાખું બધું સારું સારું પકવાન બનાવ્યું છે ને સારું સારું બધું આ મહેમાને આ છે એક જણ તો બધું મેળવા થઈ જાય બધું ધન સદા એટલે બધું વધી ગયા ગાય ગા હવે રૂપ ખાઈ નવું થઈ જાય તે સત્ય આ સોવાતું જીર્યા છે હવારે બાપરા મહેમાન આવ્યા છે તે મહેમાનને કહેવું કે આ ડોસી એક તો હિંમત પાસે ચોરી થાય તે ખાવાનું લાય તાર પહેલાં ડોસીને પૂછ્યું પસંદ આ તો મહેમાન કહેવાય આપણી વાત લઈ જાય તો ખવડાવવું જ પડે ને આ તો હગાનું હગું ડોસીઓ ઓ ડોસી આ ચોર છે ના ડોસી શીખર આવો ને તો આવો અધર શિખર હું પાડી ગયો છે હા ના તહેવારોનું મારું કોઈ કહેવું પડશે હોય નેચાય અને હું એ કહું છું તે સતે આપણે આ રોધવા બેઠી હતી તે રોધ્યું અને તાર ફુવાનો કોક ખાવાનું કીધું હતું તે ખાધ્યું ના તો હું ગયા હતા મેં ઉઠાય જ નહીં સત્ય ગોડી છું સતે આપણા ઓગ્ન મહેમાન આવ્યો હોય તો મહેમાન ભગવાન બરોબર હોય તે સત આપણે છે ને મહેમાનને પેલા ખાવા આવવું પડે પણ એને હું ગયા હતા એટલે પછી મેં ઉઠાય જ તું તો નહીં ગોડી ને ગોડી રહી કાયમ અરે. અરે તું ખાવાનું કાઢ ને હું આ બાબુજીને જગાડું સારું હાથ બાદ ધોવરાઈ દેવા સારું. મોટું મોટું સારું એક બધું અને તું છે ને ખાવા કાઢજે પોણીએ મેલજે શું કીધું એ સારું પાછ તું તો ભૂલી ના જતી ના ભૂલું બાબુજી હા બાબુજી બાબુજી અલ્યા ના જાગો ને જાગો જમવાનું નહીં ચાલો સતે આ ઊંઘી રહ્યો છો મને એમ કે આ તો જમીન ઊંઘી રહ્યા પણ તમે તો ખાધું નહીં લે હેડો મેં પણ જો કોની લાવું સત માર ડોસી તો માટલું બહેન મેલી થઈ ગયો તે સતે તમારો આ તહેવાર કર્યો છે ને ઘેર ના નહીં કર્યું પીવાનું છે કોની દારૂ દારૂ સડુ હા અમાર તો છે ને તે ઓન ડૂહો આવતો હતો ને ઓન બાપુ માર હાહરો તે એક વખત તો માજ્યું પછી તો ના પાડ્યું સદ ને અમે તો ભગત છીએ અમારે ઘેર તો આવું પણ ના અમારે તો પીધા વગર ના ચાલે સદ ને અમારે તહેવારો છે ને આ બધું સારું ના લાગે પોહાય નહીં તહેવાર જ દારૂ નો સતે આ એ મહેમાને બધું કેવું માગે છે એનો જમી લો એવું બધું તમે નહીં લાવતા હો રમભાઈ ખાવાનું શું બનાવ્યું છે ખાવાનું તો તે માર તો ડોસીએ છે ને હા. પૂરી હા. વડું હા. જલેબી ફાફરો અને ભજીયો ખાટું તો નહીં ને તમે તો મારા ડોસી બનાવો તો ઓગળીઓ ચાટતા રહી જતા ને તે સતે તે ઓગળીઓ કપાઈ જ નહીં થાય ને તે સતે ડોસી જબરું નહોતા મારતો હા? અને ચાલો અલ્યા આવો છો ઉભો રે મારા ડોસીએ છે ને અમુક વખત તો મને મારે છે હા. ચાલ પણ એ તો અમે બોલ મગજ એવું હશે તાન હેલો સતે મહેમાનો એ પથ્થર તો ખાવાનું અરે બેની પથ્થર ને મહેમાનો ખવડાય બેહો મહેમાન લાઈટ જલ્દી રહી હમણાં લાઈટ જતી રહી તમે હું ખન ખોતર કરો
અને સતે ડોસી આ તાર ફુવાલે પાણી પર લાય લ્યો હો આ પાણી પર લાવું પાણી પર સત્ય મન તો ભગવાન યો તહેવાર આવ્યો છે આજે પ્રધાન છે ખાવું પડશે ગમે તે થાય પેલા તો ડોસી હતી તને મારે સારું હતું પણ ડોસી મરી જે 10-15 વર્ષ થયો ડોસી જઈને મારે તો બધું જીવ સોરી હતી તે સોરીના ઠેકવાના થઈ જાય ગમે તે થાય આજ ખાવું પડશે મારે ના હોય ને તો પેલા મથુરિયાને એક ગોળી 4 આલુ પણ કોઈ તાર ઘેર કોઈ બનાવ્યું હોય તો લેતો હોય એવું ફોન બોન કરું અને એને બોલાવું એટલે ખાવાનું પેલું કરો કારણ કે એવું આ પ્રધાન સચમાં તો બધો બનાવે તો સુગંધ એવી આવે છે ને તે આમ જબરજસ્ત આવે છે મારા પેલા મથુરિયા મારા ભાઈબંધને કહેવા દો ફોન કરવા દો હાલો હા મથુરજી બોલો જો છો હું ખેતરમાં હતો બોલો શું કામ હતું અરે આ બાજુ આવો ને આપડે કોમ હતું કોઈ ઓહો આવો આ તહેવાર છે કોમ હોય જલ્દી આવો તમે એલો ફટાફટ હા હું આવું હેડો હા આવો હાલ જ આવ્યો હો હા હા આવે છે તો ખરા આજ ગમે તેમ કરી એમના ઘેર જે બનાવીને મેળ પાલ લેવો છે અને ધરાઈને ખાવું છે બીજું બધું જે થવું હોય થાય પણ ખાવું પડશે મારે આ મથુરજી કેટલા રહ્યા હવે આવો 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 મથુરજી આવો હું હતું બોલો કોમ કર્યા તો બોલો ને તમે કોમ કરીએ ગમે તે થાય ખાવું તો પડશે જ ખાવું પડે આપણે ના તો પેલા મોહનને બોલાવીએ ઓલે હિનો છો બોલાવે તો બે દારૂડિયો છે એટલે બધો દારૂ પીવો એનો વાંધો નહીં અને ભાઈ મસ્ત મસ્ત ખાવાનું બનાવે આપણે એને ફોલાઈને આપણે ખાઈ લઈશું આ તો બે બોટલ પીવડાવે તો પીવડા દઈશું મને વાંધો નહીં કહેવાનું કે જા તો ઘેરથી તપેલો લઈ આય પણ ના બોલાય એ તો ચાલ આપણે એને નહીં ખવડાવી આપણે બે ખાઈ જઈશું તમારે એવું છે ને મારે એવું છે બરોબર બરોબર એને બે પીવડાનું ઊંઘાડી દઈશું હા તો બોલો આપણે કોમ થતો આજ ગમે ત્યાં ખાવું તો પડે ખાવું તો પડશે એમની ના જઈ જોઈએ મારું એમ કેવું હા તો હું બોલાવું હડાવી હું ફોન કરું હા તો ફોન આપણે એને બોલાવી લઈએ પછી ના હોય તો બે મગાવી દઈશું પણ એને પેલા બોલાવી લઈએ બોલાવો ફોન કરો બધું આપણે ખાધા ભેગા થઈ જાય હા બરોબર હાલો હા મોહનિયા તો આ શું તું લ્યા બોલો ને ભીમા બાપા એટલે ભીમા બાપા નહીં ભીમો ભાઈ બોલું તારો ભાઈ બોલો હા તો તું ચો હા મોટો મારું નક્કી જ નહીં મારું તો આવતું એ તો હા તો તું ખેતરમાં આવજે તારું કોમ હ એવું કોઈ લાયા બાપા ઓહો તું એક વાર નો અહીં આવીને હા આવ્યો સારું અહીં આવે જલ્દી હા તારું કોમ હતું એ ભીમા બાપા એ બોલાયો સીતા શું કોમ હશે ઘેર એમના ફોન કર એ મારું ઠેકવાનું હતું નહીં ભીમા બાપા એ બોલાય કશું શું હોય તો ખબર મને વસ્તુ પેલા મારું લઈ લેવા દે પેલા તો પડ્યું છે શિખર એમના શિકાર શું કોમ હશે તો ઘેર બોલાય કરે છે સાહેબ જાય ને હું તો થોડું પી લઉં ભીમા બાપા બોલાય કરે શિખર હું સાહેબ નહીં એને હું તો જઉં મારું કોમ થઈ ગયું અરે ભીમા બાપા એ બાપુ પડ્યો લગી તો ઠેકાણો રાખજો બોલો આટલું પીવું શું તે કોણ બોલાવે બોલો હું તો નાના તો કહેતો પણ એનું ભલે ભાઈ ઘેર બનાવ્યો હતો પૈસા નહીં લેવા તું બે ના બે કશું ઠેકાણું નહીં નો છો ને બે તારું કોમ છે બે આજો ગાતર લઈને આવ્યો હારે એટલે તું 24 કલાક આજ મસ્તી ચાલુ હા હું કોમ આવું બે ભૂઈ બે નહીં કશું પૈસા ભૂઈ બે આવું આપણું કોમ કરશે લે શાંતિ રાખવાનું એટલે હું આનું ઠેકાણું નહીં કોઈ હું તો પાડે શું કરવાનું હતું કશું કરવાનું નહીં શાંતિ બે કોઈ ઘેર બનાવ્યું કશું ખાવાનું મારું જ ટેકવાનું નહીં હતું ખાવાનું બનાવવા પોતા બૈરા કોઈ ખાવા બાવાનું બનાવ્યું કે નહીં બનાવ્યું ખાવાનું મારું જ ટેકવાનું રહેતું નહીં બોલો અને બૈરું જીવ પીએ નહીં જીવ તું તો ખાવ છું ચોય નહીં અમારે તો આવું લીલા લેર પેલા ના જીવો રખડતું કશું પરિવાર નહીં લેતું એ ભોય પેલા જાય એ લખા અહીંયા તારું કોમ અહીંયા લે બાબા એ તો હાથ બંધી તો જીયાર પાઉ તું આજે નહીં હોય છે તમ જો તો જોવા બોટો મારે આ તો રોજરો બોજરો મથુરભા કહેવાય ને આ તો આપતો બોટો જ છે હજી પણ એટલે આજે રોતન છે તો બરોબર અને ચોક ખાવાનું મેર પાડીએ હે
તો કોઈને વડા બડા પૂડીઓ બનાવે ભજ્જો તો હોભર્યો છે ઓના બોલાયો તો આમ તો કોઈ ઠેકાણું જ નહીં લે પણ નતો બોલાયો છે. હા એના અમારા માટે જ બોલાયો તો ફનકો બોલી હોય એટલે કહું ચોક ખાવાનું હોય તો ચોક મેદ દેર પડે હોય તો પીવો. વાપરો. હા તમારે તો વાપરો, હું મસ્ત કોઈ એક આઈડિયા સમાર જોડે. તમારે તો 12-13 વર્ષ તો ડોહી મળી જાય. મારી જીવન માર તો મળી ગયું. તો એમના બાપરો છે પણ મોદો છે. અને આનું તો ઠેકવાનું જ ના હોય. એ નહીં પીએ જતી રહી આને પી પીને બોડી ગોમ ભાગતો છે આ તો. હા જગા મેં તો ભક્તો ખરો. ખબરો હા. મારા જોડે એક આઈડિયા છે. ચીવી તું હોય બેજા પેલા બેજા તું બે ને શાંતિથી આપડે પેલા રમભાઈ નહીં, ઓવા ઓવા રમભાઈ ઓવા એમના ઘેર જબ્બર ખાવાનું બનાવ્યું છે. ના હોય લે. વડો બનાવ્યો છે, વડો છે, પૂરીઓ છે, પછી ફોગડીઓ છે, દાળ ભાત છે, બધું બનાવ્યું છે. મોઢા પોણી આવી હા, જઈએ. બ્રો. હા. એમને કોઈ ફુવા આયા ને તો ક્યારે રન બધું ના રાખ્યું હોય. તાન ઓહો જબરું તો પછી તારો જબરું આઈડિયા શું કર જલ્દી કે ના ના ઉભા આઈડિયા કે છે પ્લાન કરો આગુ બે હેલી આગુ બે તું પીધેલું બેન આ બે તું બે આ બધું હું લઈને આવ્યો છું આ બધું. લખાતું ના તારી વાત એ બોલે ને ચૂપ છે એનું આઈડિયા તું વચ્ચે ના બોલી બોલે વાત હોબરો હું કે હા, બ્રો. હા આપણે જઈએ હા અને ને શું કરે ખબર? એમને ખબર ના પડે ને હા. એવી રીતે ખાવાનું બધું લઈ લઈએ. એવું હાવ કોમ કરીએ ઓને મોકલીએ જો કદાચ દહીં પકડી જાય ને તો એનું બૈરું રૂપ છે આપણું પણ આ ઓનમ ઠેકોણા નથી એ ઓના. તો એના આપણો પિક્ચર માં આવવાનું જ નહીં એને જ મોકલવો છે હું જાઉં. બોલે માર ખાય તેને ખાય આપણે એક સમય પકડી જાય ને તો બોલે માર ખાય આપણે કે કહી દઈશું કે ટાઈટ થઈ જાય અરે કોમ પાર પાડશે. હા પારસે એમ તો એ તો ઉતરી જાય થોડી વાર બિહારીએ સા બા પીવડાવીએ એ તો ઉતરી જાય પછી કોમ કરશે હા તો એવું કરો. હેડો, વાંધો નહીં. હા તો એને મોકલો આપણે હા, બરોબર લે, હેડો હેડો. હા તો એક કામ કરો હવે આગળ કરો હેડો એને ઓનો ઉભો કરો. આ બધું પેલા મેં જેમ તું આપણે નવું શેતાન- લાવી આવીશું. એ ના હોય તો તું નવું થોડી લાવી આવીશું. મને શું? નહીં આવડે. ઉભો થા, હેડ. આપણે છે ને ખેતને જામ શેટું પૂર્યા ને એને કામ કરે આપણે માર પડશે હેડો. અરે તો આવું થાય મારે તો સારું આપડે ના હોત થાય ઉભા હું વાટકી તેલ લાવ્યો આ હું લેવા પીતા હે આ બોલના રે તો. કહે ઠેકો આ તહેવારો બેવારો ઈમણીમાં તો બહેરો જતો રહ્યો. ના ના ઈમણીમાં તો બહેરો જતો રહ્યો. એટલે ઉભા હું તેલ લાવ્યો જલ્દી ઉતરી જાય હા ખરા. ઉતરી જાય કે જાતકો જો આમ નાકમાં રે નાકમાં રે હાલ જ ઉતરી દીધો અમને હા 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 બોલો. હા હું બોલ આઈ જાઓ ગામ છે. થોડું ઓછું થી લાગે છે પાણી પાણી પીવું બસ રેડી હેડો. રેડી હા હેડો મને હું કોમ લાયા તા ભીમાભાઈ? અલે આ તને લાયા હા એ પેલા રોમજીએ ખાવાનું સારું બનાવ્યું હો તે તારે જવાનું ચોરી કરવા એમના ઘેર? આપણે કોઈને બનાવ્યું નહીં ના તો હું તો લેતા આવું જઈ. હા, તું જાય ને? હા, હા, ભાઈ, ખરો, મમ્મા મસ્ત રિયા આપણો તો. હા તો તું જા હારું, હારું લાવજો. જો આભાર ઓઠો તું જા અને લઈ અને મેં બી હીએ ત્રણ જણા હા. તું લેતો હોય હા, તમે આપણે બેહો. બધા ખાઈએ હા, તમે જા. ઓઠો બેસીએ છો? અમે હા. ઓઠો બેસીએ. તમે હારું હારું લાવજો. હારું લેતો હા, તમે બેહો, હું લેતો આવું. ભાઈ હા આ હજુ આયો ને પકડે જ નહીં હોય ને? અલ્યા, ખબર કાઢી દો એને કે આપણો તો એને મોકલ્યો તો ખરો એનો વાંધો નહીં નહીં પકડ્યો તો બળ્યું મારા તો આપણે દારૂ જ છે ને આપણે બેહીએ થોડી વાર જો રાહ જોઈએ જો આ તો ઠીક નહીં કે આપણે અહીંથી પાછા જઈને આપણે ગયા બરોબર ને એવું કરો. આપણે લઈને જો હા, હા, લઈને જતા વાર રહીએ. પડશે થી ન પડશે. એ તો પેલા આપણે અજન થઈને આવી જાય કેવું થયું કેવા બરોબર અમે થોડું મોકલ્યો હા અમે ઓછું મોકલ્યો આપણું નામ દેતો કે હેડો ભાઈ અમે જ ગયા હતા હા, એવું કરો. આપણે જોડે જ છે ને. દારૂનું સાચું મોનાય યાર હા એવું કરીએ તો થોડી વાર બેહીએ હો થોડી વાર બેસીએ. જોઈએ રાહ થોડી વાર રાહ જોઈએ હા પછી ઉભો કરીએ પાછા. જલેબી ભજીયો બહુ બનાવ્યું છું કોઈ જોઈ જાય ને મને હું કોઈ જોઈ જ નહીં રહ્યું મને
બીજું લઈ આવીએ આપણે. એ બીજું લેવા મોકલ લે. એક કામ કર, બીજું લેવા મોકલ લે. ને જે હોય ને બધું લેતો હોય. હા. કોઈ તું ઘેર મને ના બધું હોય ને? લેતો હોય. કોઈ ઘેર હા નહીં કોઈ ઘેર. આ તો બધું લઈ જાવ તું જલ્દી. આ ખાઈ લો પૈસો. પછી આઈને ખાજે જા. જઈને જલ્દી ખાઈ લેજે ને તું બાબા. તાર ભાગનું ખાઈને તાર ભાગનું મિલ લે જા. આ તું ખાતો ખાતો નહીં જલ્દી. જા જલ્દી મેં જલ્દી જા. આમ બધું વાળી ચોરી લેતો હશે બધું. જે હોય તા પેલા ઊંધી ઉઠાઈ લાવજો. તો તું વાંધો નહીં ચિંતા ના કરી. આમાં મારું એવું કેવું છે કે આપણું ખાવાનું તો વધેલું બધું લઈ જાય બરોબર. આમાં જે ચોર છે ને એને તો વન હાઈ કે આલવું પડશે પણ હાલ છે ને આપણે બેસે ને ખાલી ખાલી ચેતનનું કહી હંતાઈ જઈએ કે સતે ડોસી લેહે લેબરો લેવા લેડો દાંડુ હા. ઓ ડોસી બોલો. આપણે છે ને એવું કરીએ આપણે ખાલી ખાલી કહીએ તે સતે હું તો સાલ લેવા જઉં છું લેબરો લેવા જઉં છું આપણે જવું નહીં કઈ ગરબો હંતાઈ ગયું ડોસીઓ ઓ ડોસી બોલો ડોહા. તે સતે આપણે છે ને લેબરો પાડી આવીએ આવો હેડો અને પછી છે ડોહાજી. ને ચાલ લઈ આવીએ પછી હજી આવીશું ઘેર એ હારું હેડો. હો ને હાલ હેડ કરવા દે ડોસી એમ હા. ડોહા તું કમર વાગે જજે. સતે શું કીધું ડોસી કમર તું વાગે જજે એમ કીધું. આપણું ને મેં કીધું એ સમજી દે ને તું હાવ હાવ હેડો આપણે લેબરો લઈ આવીએ હાવ. બોલાય લો હોય તાર લઈથી જ બધું લઈ જઈએ. ઓ ભીમાભાઈ હેડા ઘેર કોઈ નહીં બધું વસ્તુ બધું બહુ પડ્યું છે અંદર હેડા ખાઈ લઈએ હા બધું બરોબર આવતો નહીં અને માન ના ખવડાવો. ચોરીનું ખાઈ ગયા. આ જ ઘાટમાં આવ્યા છે આજ ઘાટમાં આવ્યા છે બરોબર.